બકરી પાલન તો છે જ, પણ સાથે સાથે અહીં આજે પંકજભાઈ છે, એમણે કલ્ચરનો ઉપયોગ કરીને અહીં એક ખાતર પણ બનાવ્યું છે. પંકજભાઈ, જણાવો આના વિશે. નેટસપ કંપનીની આ એક પ્રોડક્ટ છે બાયોફિટ કલ્ચર, કે જે ડીકમ્પોઝ કરવાનું કામ કરતું હોય છે આ પ્રોડક્ટ, અને આપણને ખાતર તૈયાર કરી આપે. તો કેવી રીતના યુઝ કર્યું અને તમને શું ફાયદો થયો છે થોડીક વાત કરો. આનામાં કેવું, અમે કલ્ચર નાખતા છે કે વર્મી કમ્પોસ્ટ જલ્દી થઈ જાય એમ. એટલે કેવું કે અમારે 3 મહિને 6 મહિનામાં અમે કાઢી નાખીએ, અમારે ખેતરમાં નાખતા છે. મેઇન પર્પઝ તો આ ખાતર માટે જ બકરી પાલન કરેલું છે એમ. અચ્છા, અમે યુરિયા ખાતર એવું નથી વાપરતા. અચ્છા, એટલે શેરડી કપાય એટલે અમે આ ખાતર નાખી દઈએ. બરાબર છે. તો નોર્મલી આમ તમે કેટલા મહિનામાં ખાતર ઉપયોગ કરો? ખાતર એટલે કેવું કે શેરડી નહીં, આ ખાતર જે અહીંયા છે એ કેટલા મહિનામાં તૈયાર થાય? આમ હમણાં 45 દિવસમાં નાખવા લાયક થઈ જાય. પણ માનો કે આપણે આ જે કલ્ચર છે એનો ઉપયોગ નહીં કરેલો હોય તો ત્યારે વધારે ટાઈમ લાગે. 6 મહિના બી થાય, વરસ બી થાય. 6 મહિના પણ થઈ જાય, વરસ પણ થાય, ત્યારે પછી આ કોવાય અને ત્યાર પછી આ ખાતર તૈયાર થાય. હવે અત્યારે આનો કેટલો સમય થયો છે અત્યારે હાલમાં? 2-2.5 મહિના. 2-2.5 મહિના. અચ્છા, એટલે હવે ટૂંક સમયમાં આનો ઉપયોગ કરી લેશો તમે, બરાબર ને? હવે આનો ઉપયોગ કેવી રીતના કર્યો? કેટલા દિવસના અંતર અને કેવી રીતના આનો અંદર ઉપયોગ કરતા? 25 દિવસ એમ પાણી સાથે મિક્સ કરીને નાખી દઈએ. અચ્છા, ને પછી એને મિક્સ કરો કે પછી એમને એમ જ રહેવા દેવું? કેવું કે અડધે આવે કે ને એટલે નાખી દઈએ એમ. પછી અચ્છા, બી નાખી દઈએ એટલે નીચે બી કોઈ જાય ને ઉપર બી કોઈ. અચ્છા, મતલબ આ જે ખાડો છે, આ ખાડાની અંદર જેમ જેમ આ જે લીંડી છે એ તમે નાખતા જાઓ અને એના ઉપર પછી એક વખત આનો પણ ઉપયોગ કરતા જાઓ. કેટલું પાણી નાખો? પાણી એટલે એક ડોલમાં 15 લીટર રહે, એનામાં 30 ml જેટલું નાખીએ. અચ્છા, જેટલું નાખે એટલે 15 લીટર પાણી, 30 ml કલ્ચર, અને એને એવી રીતના આની અંદર તમે ઉપયોગ કર્યો છે અને ખાતર તમે તૈયાર કરી રહ્યા છો. ભેજ આવશે અને હજી થોડાક દિવસની વાર છે એટલે ઓલરેડી ખાતર રેડી થઈ જશે અને તમે સીધું ખેતરમાં એનો ઉપયોગ કરશો. તમે કોઈ ડીએપી કે યુરિયાનો ઉપયોગ નથી કરતા અને એના માટે જ તમે ખાસ કરીને બકરી પાલન કરો છો. તો ખૂબ સરસ, તમે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો કોઈ મિત્ર આ વિષય વિશે જાણવા માંગતા હોય, કલ્ચર વિશે, તો તમારો કોન્ટેક્ટ નંબર આપો. 82 38 59 59 49 49 30. ઓકે.